મોટા સમાચાર ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરાયું છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી છે અનાર પટેલ। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની ઘોષણા કરવામાં આવી। હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત કરવામાં આવી જાહેરાત। ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી। ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ અનાર પટેલનું નિવેદન। અનાર પટેલે કહ્યું કે નરેશભાઈ પટેલનો વિશ્વાસ ડગમગવા નહીં દઉં। મને મળેલું પદ કોઈ સામાન્ય પદ નથી। આ મોટા પદોનું મને ભાન છે। આ સંગઠિત હોઈશું તો જ ઇતિહાસ રચાશે। સમાજમાં મનભેદ ના હોવા જોઈએ તેવી પણ વાત તેમના તરફથી કરવામાં આવી। હજી પણ કામ ઘણું બાકી છે। એટલે એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય। મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ। અને આપણે તત્વને પકડીએ। આપણું તત્વ શું છે? ભક્તિ। અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે। તો તત્વ જે આપણું છે ને એ છે ભક્તિ, અને શબ્દ નહીં, કાર્ય। અમે જ્યાં સુધી તમારા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમને એમ લાગશે કે બેન બી બોલે છે, પણ નીચે સુધી અમારી તાલુકા સુધી અમારી સંગઠન ટીમ એટલી મજબૂત છે કે બધા રેડી છે કે આપણે તાલુકા ગામ સુધી પહોંચશું જો આપણને વ્યવસ્થિત રીતે આપણે એક સિસ્ટમ ઊભી કરીશું તો। ને ટેન્ટને લઈને સરકારનો મહત્વનો નિર્ણય। નિવૃત્તિને આડે 5 કે ઓછા વર્ષ હોય તેવા શિક્ષકોને રાહત। નિવૃત્તિને લઈને આ મહત્વના ટેટને લઈને આ મહત્વના સમાચાર છે। ટેટને લઈને સરકારનો મહત્વનો નિર્ણય। નિવૃત્તિને આડે 5 કે ઓછા વર્ષ હોય તેવા શિક્ષકોને રાહત। નિવૃત્તિને ઓછો સમય હોય તેવા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ। નિવૃત્તિ નજીક આવેલા શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાની ફરજ નહીં। શિક્ષણ વિભાગે વરિષ્ઠ શિક્ષકોને મોટી રાહત આપી છે। ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા અંગે એક મહત્વનો નિર્ણય લેવાયો છે। સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે શિક્ષકોને નિવૃત્તિમાં 5 વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે તે તમામ વરિષ્ઠ શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યભરના હજારો અનુભવી શિક્ષકોને મોટી રાહત। કામગીરીમાં 7 નંબરના ફોર્મ ભરાવી નામો કમી કરવાના કોંગ્રેસના આક્ષેપ પર રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપી। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી પંચ કે ભાજપ પર આક્ષેપ કરવાથી જનતા કોંગ્રેસને ક્યારેય નહીં સ્વીકારે। ચૂંટણી પંચ આખી પ્રક્રિયા જોઈ રહી છે। પ્રક્રિયા હજી શરૂ છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કરતું હોય છે। હમણાં તારીખ પણ વધી છે। હવે તારીખોમાં પણ અલગ અલગ પ્રકારે હું જે જાણું છું એ પ્રકારે નોટિસ આપવાની, એના પુરાવા રજૂ કરવાની આ બધી જોગવાઈઓ છે। લોકશાહીમાં ચૂંટણી પંચની કાર્યવાહી એ ખૂબ મહત્ત્વની હોય છે અને જે પ્રક્રિયાઓ શરૂ છે પ્રક્રિયા પૂરી જ નથી થઈ। પણ હું એટલું ચોક્કસ કહીશ કે આક્ષેપો કરવાથી, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી। સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૃશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે। રાજ્યભરના કતલખાના બંધ રહેશે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થતા નિર્ણય કરવામાં આવ્યો છે। શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે નિર્ણય જાહેર કર્યો છે। રાજ્યની તમામ મનપા અને નગરપાલિકાઓને અપાયા છે સૂચન। દ્વારકામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ ખેડૂતો અને કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદન। જિલ્લામાં ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે વેચેલી મગફળી અને કમોસમી વરસાદથી થયેલ નુકસાની સહાય કેટલાક ખેડૂતોને બાકી હોવાથી તે તાત્કાલિક આપવા સાથે કલેક્ટરને આપ્યું આવેદન। જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા। 700 જેટલા ખેડૂતોની ટેકાની મગફળી અને પાક નુકસાનીનું સહાય વળતર હજુ મળ્યું ન હોવાનો જણાવ્યો।
સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી કમોસમી વરસાદ ઓક્ટોબર મહિનામાં પડ્યો અને એ નવેમ્બર મહિનાથી સરકારે ખેડૂતોને પૈસા આપવાના હતા. આજે જાન્યુઆરી થઈ છે, હજી સુધી પૈસા ખેડૂતોને મળ્યા નથી. તો એની પેનલ્ટીના ભાગરૂપે ખેડૂતોને સરકાર વળતર કેમ નથી આપતી? એવી જ રીતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એમને 7 દિવસની અંદર પૈસા મળી જશે. એને આજે કોઈ ખેડૂતોને 33 દિવસ, કોઈને 43 દિવસ, 52 દિવસ, 2 મહિના થયા છે. આજની તારીખમાં પૈસા મળ્યા નથી. રાહત પેકેજના પૈસા ક્યારેક હપ્તે જમા થાય છે, ક્યારેક મૂરે થતા નથી. ઘણા એવાય છે અમે, અને મારે પોતાના 2 ખાતા છે જે કલ્યાણપુર યાર્ડમાં જે નાખેલી છે અમારી મગફળી. આજ 1.5 મહિનો થઈ ગયો પણ 1 પણ રૂપિયો આવેલો નથી. એવો મારા એક તો ઠીક છે, હું તો એક છું, પણ એવા તો મારા જેવા મારા ગામમાં ઘણા બધા છે જે પૈસા કોઈને આવતા નથી. 7 દિવસના આજે 28 દિવસ થઈ ગયા પણ હજી એને કદાચ ખેડૂતનો પ્રશ્ન નહીં સમજાતો હોય કે એના કાને નહીં અમારો અવાજ પૂગતો હોય. પણ અમારે હવે લગ્ન પ્રસંગ જેવી સિઝન છે, કોઈને મામેરા કરવા હોય, કોઈને દીકરી દીકરાના લગ્ન કરવા હોય, તો ખેડૂત તો આ પૈસા ઉપર જ નિર્ભર છે. તો સરકારને મારી વિનંતી કે જેમ બને એમ વહેલી તકે ખેડૂતના પૈસા આપી દે. તરફ એક દિવસ બાદ માવઠાના એંધાણ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ પણ વ્યક્ત કર્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે માવઠું. ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ. હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ શકે છે માવઠું. ફરી આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ. 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કાતલ ઠંડી સંભવ. સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન. 23 तारीख की सुबह और 22 तारीख की रात को हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. काफ़ी ताकतवर एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर भारत को प्रभावित करेगा 22 तारीख से लेके 24 तारीख तक. तो इसी वेस्टर्न डिस्टर्बेंस के असर की वजह से हम देखेंगे कि गुजरात में भी खास करके कच्छ, पश्चिमी सौराष्ट्र और जो उत्तर गुजरात जो राजस्थान से सटे इलाके हैं, इन इलाकों में हमें कुछ जगहों पे हल्की बेमौसमी बारिश देखने मिल सकती है. તો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે ખેડૂતોના માંથી એક નહીં 2 આકાશી આફત આવી રહી છે. માવઠાનો તો માર છે, પરંતુ તે પહેલા ભારે પવન કૃષિ પાકને અસર કરી શકે છે. સિઝનનો સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. લગભગ 22મીથી તેની અસર થવાની શક્યતા રહેશે અને પ્રથમ લગભગ શક્યતા પાકિસ્તાનના ભાગો પર થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગો પર, અને પછી ત્યાર જો અંગે જોવા જઈએ તો અરબ સાગરના ભેજના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે. તેની અસર ખાસ કરીને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સખ્ત પવનના તોફાનો, ગાજવીજ, કરા પડવા અને લેન્ડસ્લાઇડના બનાવો બનશે. લગભગ તારીખ 28 સુધીમાં એક બીજો 126મી તારીખે આવી રહ્યો છે અને બંગાળના ઉપસાગરનું જે સિસ્ટમ, બંગાળના ઉપસાગરનો ભેજ પણ લગભગ છેક મહારાષ્ટ્રના ભાગો અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી પહોંચવાની શક્યતા રહેશે. જ્યારે અરબ સાગરનો ભેજ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક અસર કરતો આ બંગાળ ઉપસાગરમાં બંને સિસ્ટમો મર્જ થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તે લગભગ 2500માં મર્જ થવાની શક્યતા છે. એન્ટી સાયક્લોન જે બન્યું હતું એ લગભગ પૂર્વ ભારત તરફ ખસી જશે. આથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થવાનું ઉત્તર ભારતની સાઈડ રાજસ્થાન સુધીમાં રહેશે. કોઈ ભાગમાં 50 મિલીમીટર તો કોઈ ભાગમાં 100 મિલીમીટર જેવો વરસાદ થશે. હર શિયાળે જાણે ભાદરવાનો વરસાદ આવ્યો હોય તેવું જણાશે. ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટો થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો થશે. તટ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કંઈક પંચમહાલના ભાગમાં રહેવાની શક્યતા રહેશે. તેની અસર છે અમદાવાદ, ગાંધીનગર સુધીમાં થવાની શક્યતા રહેશે. અને અરબ સાગરના ભેજની અસર મુંબઈથી ઉપરના ભાગો એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થવાની રહેશે.
ત્યાં પણ કંઈક કમોસમી વરસાદ થઈ શકે. 25-26મી જાન્યુઆરીએ બીજો એક 25 વિક્ષોભ આવી રહ્યો છે, જેની અસર પણ થવાની શક્યતા છે. તારીખ 22 થી 28 સુધીમાં ઉત્તર ભારતનું હવામાન પલટો આવશે અને લગભગ ત્યારબાદ 24-25 થી 28 સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ ગતિવિધિ ચાલુ થાય તે પૂર્વે ભારે પવન ફૂંકાશે. લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સામાન્ય પવન 30 કિલોમીટર જેટલો પર અવર અને વિન્ડ ગસ્ટ 43 થી 43 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે આ પવનની ગતિ વધુ રહેવાના કારણે તેની અસર જે બાગાયતી કલમ વગેરે જેનું રોપેલ હશે તે બેન્ડ થઈ જવાની શક્યતા રહેશે. કેટલાક પાકો પણ બેન્ડ એટલે વળી જવાની શક્યતા રહેશે. આથી પવનની ગતિના લીધે કૃષિ પાકો ઉપર અસર થવાની શક્યતા રહેશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ હવામાનમાં વારંવાર પલટાવ છે, કારણ કે સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ થઈ રહ્યા છે. એટલે ફેબ્રુઆરીમાં પણ માવઠું થવાની શક્યતા રહે છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 25 જાન્યુઆરીથી ફરી તાપમાન ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી વધી જશે. અમદાવાદ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન છે. 48 કલાક તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાની આપી માહિતી. आने वाला अगले 7 दिन के लिए 21 जनवरी से लेकर 27 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान जो है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगा 23-24 को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होने का संभावना है. उसके आगे फिर टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और कोस्टल क्षेत्र में हमारा गुजरात का जो उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन अभी है और इसका जो स्पीड है 15 से 20 नॉट. અરેઠના તડકેશ્વરમાં ટાંકી તૂટવા મામલે ધરપકડ. માંડવી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 2 એન્જિનિયર 5 કન્સ્ટ્રક્શન કંપનીના માલિકોને પકડ્યા છે. પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ પકડાયેલા તમામ આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલમાં જ સમગ્ર ઘટના દેશભરમાં ચર્ચામાં છે કે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે કોઈ પણ વિકાસના કાર્ય માટે અને તેમાં ભ્રષ્ટાચાર જે છે તે થાય છે, જેમાં સામાન્ય વ્યક્તિથી લઈ અને તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે. અને આ દ્રશ્યો પણ એ સાબિત કરી રહ્યું છે કે જે ટાંકી બનાવવામાં આવી તેમાં તો 11 લાખ કેપેસિટી હતી લીટર પાણીની. 11 લાખ લીટર કેપેસિટીવાળી ટાંકી 7 લાખ લીટર પાણી ભરાતા જ કડડભૂસ થઈ ગઈ અને સદનસીબે આસપાસમાં કોઈ ન હોવાથી કોઈનો જીવ નથી ગયો. પરંતુ જે વાત છે તે મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ અત્યારના જાણકારી છે તે પ્રમાણે 2 એન્જિનિયર અને 5 કન્સ્ટ્રક્શનને લગતા લોકોને પકડવામાં આવ્યા છે. તો ધરાશાયી થવાને ટાંકી મામલે FSL, ગાંધીનગર વિજિલન્સ અને માંડવી ડીવાયએસપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સરકારી પંચોએ સ્થળ પર પંચકેશ કર્યું છે. વિજિલન્સની ટીમે ધ્વસ્ત ટાંકીના સેમ્પલ લીધા છે. ધરાશાયી થયેલ ટાંકીને ચોતરફથી કરાઈ છે કોર્ડન. આ ઘટનામાં 3 અધિકારીઓ અને 2 એજન્સીના લોકો મળી 5 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ. તો સમગ્ર મામલે પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ. 5 લોકોને રિટેન કરી શરૂ કરાઈ છે પૂછપરછ. તો જ્યાં આગળ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા સમગ્ર ગુજરાતની અંદર જે સૌથી મોટા કૌભાંડની ચર્ચા કરવામાં આવી હતી કે જેમને દેશની અંદર ગુજરાતને એક વિકાસના મોડલ તરીકે જોવામાં આવે છે, તે વિકાસના મોડલમાં કોણ છે આ ભ્રષ્ટાચારીઓ કે જે નામ ખરાબ કરી રહ્યું છે ગુજરાતનું, સુરતનું, તેને લઈને પણ લોકોમાં રોષ હતો. તો સરકારના પણ ધ્યાનમાં સમગ્ર ઘટના આવતા તેઓએ પણ પગલાં ભરવાની શરૂઆત કરી હતી. પોલીસને તપાસને લઈને આદેશ આપવામાં આવ્યા હતા, જેને લઈને 2 એન્જિનિયરની તો ધરપકડ કરવામાં આવી હોવાની પહેલા જાણકારી હતી અને અન્ય 5 લોકો જે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે તેઓને પણ પકડવામાં આવ્યા હોવાની જાણકારી છે.
બગદાણામાં નવનીત બાલદિયા કેસના મામલે જયરાજ આહિરને સમન્સને લઈને પીડિત નવનીત બાલદિયાની પ્રતિક્રિયા આવી છે સામે. તેઓએ કહ્યું કે સીટ સાચી દિશામાં તપાસ કરશે તો આ કેસમાં મોટા ખુલાસા થશે. સીટે માયા આહિરના દીકરા જયરાજને આઈજી કચેરી હાજર રહેવા પાઠવ્યું છે સમન્સ. 2 દિવસ પહેલા પીડિત નવનીત બાલદિયાએ એસઆઈટીને નિવેદન દરમિયાન જયરાજ આહિર વિરુદ્ધમાં 15 જેટલા પુરાવા આપ્યા હતા. મહત્વનું છે કે નવનીત બાલદિયા મારામારી કેસમાં બગદાણાના રામવાળા અને ચેતન સોનીને આઈજી ઓફિસે પૂછપરછ માટે બોલાવાયા, જ્યાં સીટે 2 થી 2.5 કલાક સુધી પૂછપરછ કરી. જોકે બંને મીડિયા સમક્ષ એક પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી. મહત્વનું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓની થઈ છે પૂછપરછ. 19 તારીખે થઈ હતી મારામારીની ઘટના. જયરાજ આહિરની પૂછપરછને લઈને સૌની નજર તેની પર છે. અંદર મુદ્દા આપ્યા છે જે મેં રજૂ કર્યા છે એના ઉપર તપાસ કરી. અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે, જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે. જે આજે 5 વાગે જયરાજને બોલાવવામાં આવ્યો છે, તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય. તો નવનીત બાલદિયા હુમલા કેસમાં 11ની ધરપકડ, નાજુ કામળિયા, રાજુ ભમ્મરની ધરપકડ, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમારની ધરપકડ, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળાની ધરપકડ, વીરુ સૈડા, પંકજ મેરની ધરપકડ. એસઆઈ ટીમે પણ કેટલાક આરોપીઓની કરી છે ધરપકડ. કાનભાઈ કામલિયા, સંજય ચાવડાની ધરપકડ, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ, જયરાજ આહિરની નજીકના ગણાતા 2ની પૂછપરછ, ચેતન સોની અને રામભાવાળાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો હાલમાં જે મોટી જાણકારી છે કે જયરાજને આ વખતે તો જયરાજ આહિર કે જે આ હુમલો થયો એ પહેલા અનેક વખત મીડિયામાં આવીને વાતચીત કરી ચૂક્યા છે, પોતાને બેકસૂર સાબિત કરવાની વાતો કરી ચૂક્યા છે, તે અત્યારના એકદમ મૌન જોવા મળી રહ્યા છે. જો કે જે નવનીત બાલદિયા છે તેઓ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે મારી સાથે વાતચીત કરવામાં આવી હતી એસઆઈટી તરફથી તો અમે એસઆઈટીને 15 જેટલા પુરાવા આપ્યા હોવાની વાત કરી છે. હાલમાં જયરાજ જ્યારે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન ત્યારે તેમની સાથે મીડિયાએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એકદમ મૌન જોવા મળ્યા કે જે આ પહેલા પોતાના જ 2 સાથી મિત્રો જેની આજે સવારે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ બંને ચૂપચાપ જોવા મળ્યા હતા. જે હતા નજીકના જયરાજના ગણાતા ચેતન સોની અને રામભાવાળા કે જે બંનેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગાડીમાં આવે છે, મીડિયા સાથે વાતચીત કરવાના બદલે ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે. કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી તેમના તરફથી. અને હાલમાં જયરાજ જે છે તે પણ પહોંચ્યા છે. સમગ્ર ઘટનાને લઈને આ પહેલા પણ નવનીત બાલદિયાએ કહ્યું હતું કે આ જે મામલો છે તેમાં પોલીસ સાચી દિશામાં તપાસ નથી કરી રહી. જે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટીએ પણ તેમનો સંપર્ક 10 થી 15 દિવસ સુધી નહોતો કર્યો, પરંતુ જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો, તેમને બોલાવવામાં આવ્યા, તેમના નિવેદન લેવામાં આવ્યા, એ દરમિયાન તેમના તરફથી કહેવામાં આવ્યું કે 15 જેટલા પુરાવા મેં આપ્યા છે કે જેના સીધા જ તાર જયરાજ સાથે જોડાયેલા છે. આ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે જયરાજના 2 નજીકના ગણાતા છે ચેતન સોની અને રામભાવાળા કે જેઓ પહોંચ્યા હતા, તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. કેટલાક મીડિયાની સાથે તેઓ વર્તન પણ ખરાબ કરતું જોવા મળ્યા છે, ધક્કામુક્કી કરતા પણ જોવા મળ્યા છે. અહીંયા સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. જયરાજ આહિર હવે એસઆઈટી સમક્ષ હાજર થઈ ગયા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, શું હાલમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે? જયરાજ જે છે તે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા છે, શું કહેવામાં આવશે, શું પૂછવામાં આવી શકે છે? તો આજે જે સીટ દ્વારા જે આમાં જે પીડિત છે તેમાં જયરાજનું જે નામ લેવામાં આવ્યું છે ત્યારે જયરાજ આહિર છે તેને સીટ દ્વારા સમન્સ આપવામાં આવ્યું હતું અને આજે તેને હાજર રહેવા માટેનું ફરમાન કરવામાં આવ્યું હતું. ત્યારે જયરાજ આહિર થોડોક સમય પહેલા છે તે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને હવે સમગ્ર બાબતની તપાસની સીટ દ્વારા ઓવરઓલ જ્યારે સીટની રચના કરવામાં આવી તે પહેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ અન્ય 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી એટલે કે ચોક્કસ કહી શકાય કે 11 જેટલા લોકો છે ધરપકડ કરવામાં આવી છે અને ઓવરઓલ સીટે અલગ અલગ વ્યક્તિઓ છે તેમને પૂછપરછ માટે બોલાવેલા. ખાસ કરીને વાત કરીએ તો આજે પણ 2 લોકો છે તેને સીટે બોલાવ્યા હતા
અને ત્યારબાદ આજે મોડી સાંજે છે આ જે પીડિત દ્વારા નવનીત દ્વારા જે આરોપ જેમની પર મૂકવામાં આવ્યો હતો તે જયરાજ આહિરને પણ આજે પોતાના નિવેદન માટે સીટે બોલાવ્યો છે. નીતિન, આમ તો જયરાજ આહિર મીડિયા સમક્ષ આવીને ઘણી વખત વાત કરી ચૂક્યા છે, પોતાને નિર્દોષ જાહેર કરી ચૂક્યા છે, પરંતુ આજે જ્યારે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એકદમ મૌન જોવા મળી રહ્યા હતા. ચોક્કસ વાત કરીએ તો તેઓએ મીડિયા સામે કઈ પણ કહેવાની વાત છે તે ટાળી હતી અને તેઓ સીધા જ જે સીટની ઓફિસ રેન્જ આઈજીની ઓફિસ છે ત્યાં પોતે ગયા છે અને હાલ તેની પૂછપરછ માટે રેન્જ આઈજીની ઓફિસમાં જે સીટની રચના કરવામાં આવી છે તે સંબંધિત અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ સામે આવશે. ઉલ્લેખનીય બાબત છે કે જે પીડિત નવનીત છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે તેમને સમન્સ આપીને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા ત્યારે કે તેઓએ 15 પુરાવા આપ્યા છે અને 15 પુરાવાને જો ચોક્કસપણે તેની તપાસ કરવામાં આવે તો કંઈક ને કંઈક તેને ન્યાય મળી શકે એમ છે. અને જયરાજ છે તે જયરાજ આહિર તે પોતે આમાં કંઈક ને કંઈક દોષી સાબિત થાય તેવા તેના આક્ષેપો છે. નીતિન, ચેતન સોની અને રામભા વાળાની પણ પૂછપરછ કરવામાં આવી, જે પણ જયરાજના નજીકના ગણવામાં આવે છે, તેની શું ભૂમિકા? ચોક્કસ વાત કરીએ, સીટ દ્વારા હજી સુધીમાં કોઈ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપવામાં નથી, પણ આ બંને છે ચેતન અને જે વાળા છે તે બંનેને આજે સીટ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે મોટી સાંજે અત્યારે જયરાજ આહિર છે તેમને બોલાવવામાં આવ્યું અને હાલ તે નિવેદન દેવા ગયા છે. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા જે પોલીસ સ્ટેશનની બહાર કે જ્યાં આગળ બોલાવવામાં આવ્યા છે જયરાજને, ત્યાં આગળ પહોંચ્યા અને તેઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મીડિયાના કોઈ પણ વ્યક્તિ સાથે જયરાજ હત્યાના વાત સાંભળવા કે કરવા તૈયાર ના હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા જયરાજ કે પોતે સોશિયલ મીડિયા પર આવી, અનેક ચેનલ પર આવી અને પોતાને બેકસૂર સાબિત કરી રહ્યા હતા.